ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય આ વાત બધા જાણે છે, પરંતુ મહિનાઓથી પાણીની સમસ્યા હોય અને તે પણ વડોદરા જેવા શહેરમાં તો વિરોધના સૂર તો ઉઠવાના જ છે ને। પરંતુ પહેલી વખત પાણી માટે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હોય અને અહિંસક આંદોલન ઉગ્ર બની ગયું હોય તેવું વડોદરામાં બન્યું છે, જેમાં પોલીસે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો, મહિલાઓની અટકાયત કરાઈ, ટીંગાટોળી કરાઈ। પાણીની માંગ કરતી મહિલાઓ સામે કેવી રીતે પોલીસે વ્યવહાર કર્યો, કેમની દુર્દશા તેમની થઈ પોલીસના કારણે, કોના આદેશથી પોલીસે આવું કર્યું, જોઈ લો। પાણી માંગશો તો પોલીસ પકડી જશે। મહિલા છે કે પુરુષ એ હવે પોલીસ નહીં જોવે। પીઆઈ સાહેબ ને પૂછો છો? આજે અમારા પીઆઈ સાહેબ ના હુકમથી કરીએ છીએ। પાણી મળે કે ન મળે, મૌન રહેવું, નહીતર પોલીસના દંડા પડશે। આવું કહેવું ન જોઈએ, પરંતુ ભાઈ હવે તો પોલીસને સીધો આવો આદેશ જ આપી દેવાય છે। તમે ખુદ જુઓ વડોદરાના સમા વિસ્તારના આ દ્રશ્યો। સ્થાનિક મહિલાઓ, પુરુષો, સામાજિક કાર્યકરો પાણીની સમસ્યા લઈને વોર્ડ ઓફિસે રજૂઆત કરવા પહોંચે છે। મૌન રેલીમાં અચાનક પોલીસની એન્ટ્રી થાય છે અને અહિંસક આંદોલન ઉગ્ર બને છે। પોલીસ મહિલાઓ સાથે બળજબરી કરે છે, તેમની ટીંગાટોળી કરે છે। યુવા મહિલાઓ તો ઠીક, પરંતુ વૃદ્ધોને પણ ઢસડીને વાનમાં બેસાડી દે છે અને પાછા કહે છે અમને ઉપરથી આદેશ છે। અમારા પીઆઈ સાહેબ ને પૂછો, તમારા પીઆઈ ને પૂછો, એ અમારા હુકમનું પાલન કરીએ છીએ। પોલીસને રેલી રોકવી હતી તો રોકે, તેનો વિરોધ નથી, પરંતુ અહીં તો પોલીસે મર્યાદા જ ભૂલી છે। આધેડ વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સાથે ઝપાઝપી કરી અને ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી। પોલીસના ઉદ્ધતાઈ ભર્યા વર્તનથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। પોલીસે સત્તાનો દુરુપયોગ કરીને રેલીને કચડી નાખી હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવતા શું કહ્યું છે, સાંભળો। પાણી આવતું જ નથી, પીવાનું પાણી આવવું તો જોઈએ ને, બે ડોલ પાણી પણ પીવાનું આવવું જોઈએ ને, પાણી આવતું જ નથી પીવાનું। 11 વાગ્યા પાણી આવ્યું જ નથી, શું કરીએ અમે? રજૂઆત કરવા જેવું પેલા તો પોલીસ રજૂઆત કરી તો ચાલશે, પીવા માટે પાણી આપો, પીવા માટે સમયથી ઘણા સમયથી આ પ્રોબ્લેમ ચાલે છે, કોઈ સાંભળતું નથી આ પ્રશ્ન। રજૂઆત કરી હતી પણ કોઈએ સાંભળ્યું નહીં। અમે લેખિતમાં રજૂઆત આપી હતી, પાણી માટે બોલાયા, જોઈ ગયા, પણ એ કોઈ જાતનો પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી, એટલા માટે આ વિરોધ પ્રદર્શન કરવો જરૂરી હતો। પાણીને કેટલી વાર રજૂઆત કરી છે તો એ પાણી અત્યારે અમારે ધીમું એટલું બધું પાણી આવે છે ને કે વાત નહીં પૂછો। અને અભિલાષાથી પેલી બાજુ 2 ટાઈમ પાણી આવે છે, તો આ બાજુ 1 ટાઈમ પાણી આવે તો બરાબર પાણી નથી આવતું। હવે એમ કે ફાજલપુરમાં પ્રોબ્લેમ થયો છે, તો ફાજલપુરમાં પ્રોબ્લેમ થયો છે તો પછી 2 ટાઈમ પાણી પેલી બાજુ શું કરવાનો છો? ખાલી પાણીની રજૂઆત કરીએ છીએ, સમા વિસ્તારના લોકો કહે છે કે તેઓ છેલ્લા અનેક મહિનાથી પરેશાન છે। પાણીનું પૂરતું પ્રેશર નથી આવી રહ્યું, જેથી બહારથી વેચાતું પાણી મંગાવવું પડે છે। આ વાત સ્થાનિક ભાજપના કોર્પોરેટર ખુદ પણ સ્વીકારી રહ્યા છે। ના ભાઈ, એ ખોટું છે, પોલીસે દબાણ ના ગુજારવું જોઈએ, કારણ કોઈ પણ હોય સ્વાભાવિક છે, કાલે આજ એમનાથી પાણી નથી, કાલે અમારાથી પાણી ના હોય ને આજ અમને રજૂઆત કરી, બરાબર છે, અમારાથી અમારે જે હતો પ્રશ્ન અમારો પોતાનો તો અમે વાલ દબાઈ દીધો કે આ છે, પણ જે ફ્રેન્ચવેલનો પ્રોબ્લેમ હતો એના લીધે એ લોકો બી થોડી 1-2 દિવસ ધીરજ ધરવી જોઈતી હતી, તો આ પ્રશ્ન ના હોત ને પોલીસે ખરેખર બહેનો ઉપર પેલું ના કરવું જોઈએ ને એમનો એરેસ્ટ બી ના કરવા જોઈએ। હવે અહીં ખુદ કોર્પોરેટર કહે છે કે સ્થાનિકોએ અમને રજૂઆત કરી હતી, તો પાણીની સમસ્યા અંગે લોકો ખોટી રીતે તો રજૂઆત કરવા નતા ગયા। ત્યારે સવાલ એ થાય છે કે શું પાણીની માંગ કરીશું તો પોલીસ પકડી લેશે? શું હવે પાણી મુદ્દે રજૂઆત કરવાનો પણ જનતાનો અધિકાર નથી? કોના ઇશારે વડોદરા પોલીસે મહિલાઓ સાથે ઝપાઝપી કરી? કોના ઇશારે પોલીસે લોકોનો અવાજ દબાવવાનું કામ કર્યું?
સવાલ હવે પોલીસની ભૂમિકા પર ઉઠી રહ્યા છે, કારણ કે પોલીસે કોઈના આદેશ વગર તો લોકો સાથે આવું વર્તન કર્યું જ નહીં હોય. તેવામાં જોવાનું એ રહેશે કે પાણી મુદ્દે ગાંધીનગરમાં મીટિંગો કરતા મુખ્યમંત્રી મહિલાઓ સાથે થયેલા આ ગેરવર્તનની નોંધ લે છે કે કેમ, જેથી ફરી આવી રીતે જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ ન થાય. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.